નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સમુદાયમાં આપનું સ્વાગત છે। વર્ષ 1984માં કેન્દ્ર સરકાર દ્વારા એક યોજનાની શરૂઆત કરવામાં આવી અને તે સમયે આ યોજનાનું નામ હતું મધ્યાહન ભોજન યોજના, જે હવે તેમાં નામમાં બદલાવ કરવામાં આવ્યો છે। પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના નામ બદલીને આ યોજનાનું નામ આ કરવામાં આવ્યું છે। નામ તો બદલવામાં આવ્યું છે, હવે તેમનું કામ, તેમની રીત અને આ યોજનાનો ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ્ય પણ હવે બદલાઈ રહ્યો હોય તેવું લાગે છે। કારણ એ છે કે જે તે સમયે આ યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે આ યોજનાનો ઉદ્દેશ્ય માત્ર એક જ હતો કે પ્રાથમિક શાળામાં કે આંગણવાડીમાં જે પણ બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ બાળકોને ગરમ, તંદુરસ્ત અને પોષણયુક્ત ભોજન મળી રહે। જો ભોજન આપવામાં આવશે આટલું સારું તો ક્યાંક ને ક્યાંક જે કુપોષણનો રેશિયો છે એમાં ઘટાડો થશે। બીજી તરફ બાળકો જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો છે એ શાળાએ આવતા થશે, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થશે। આવા ઘણા બધા ઉદ્દેશ્ય સાથે આ યોજનાની શરૂઆત વર્ષ 1984માં કરવામાં આવી હતી। ત્યારથી લઈ અત્યાર સુધી આ યોજના તો ચાલુ છે। યોજના અંતર્ગત હજારો કર્મચારીઓ છે તે ગુજરાતમાં કામ પણ કરી રહ્યા છે, પરંતુ આ કર્મચારીઓની સ્થિતિ શું છે? ખૂબ જ ઓછું માનદ વેતન આ કર્મચારીઓને આપવામાં આવે છે, બીજા કોઈ લાભ આપવામાં નથી આવતા। આ સિવાય 12 માસનું વેતન પણ આ કર્મચારીઓને નથી આપવામાં આવતું। આખરે આવું કેમ? કેટલા વર્ષોથી આ કર્મચારીઓ એક ને એક જગ્યાએ આ યોજના અંતર્ગત કામ કરી રહ્યા છે। હવે પ્રશ્નો તો એના હોવાના જ છે। ઘણા બધા પ્રશ્નોની રજૂઆત આ કર્મચારીઓ કરી રહ્યા છે, કર્મચારીઓના સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે। અને હવે જ્યારે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના નામ બદલી દેવામાં આવ્યું છે અને હવે સરકાર કંઈક અલગ રીતે આ યોજના રન કરવા જઈ રહી છે અને જેના માટે સેન્ટ્રલ કિચન ઉભા કરવામાં આવશે, જે અંતર્ગત ટ્રાયલ માટે ઘણા જિલ્લાઓમાં આ કિચન ઉભા કરવામાં પણ આવ્યા છે કે તાલુકા લેવલે તે ભોજન બનાવવામાં આવશે અને ત્યાંથી દરેક ગ્રામ્ય પ્રાથમિક શાળાઓ સુધી, દરેક ગામડાઓમાં આ ભોજન પહોંચાડવામાં આવશે। હવે આ ભોજનની સ્થિતિ શું હશે? ટાઈમે ભોજન પહોંચશે કે નહીં? બાળકોને ખાવા લાયક હશે કે કેમ? આવા તો ઘણા બધા સવાલો સરકારની આ યોજના અંતર્ગત અત્યારે થઈ રહ્યા છે અને જે મુદ્દાને લઈ આજે આપણે એ ચર્ચા કરવી છે, કારણ કે આ સંગઠનો દ્વારા, આ કર્મચારીઓ દ્વારા સતત ને સતત આ લડાઈ ચાલુ છે। હવે એમની આ લડાઈ ક્યાં પહોંચી છે? ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર છે વીરા પીઠા ચેતરિયા, જેમની સાથે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું। વીરાભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં। નમસ્કાર મેમ। હા વીરાભાઈ, તમે અત્યારે જે પ્રસ્તાવનામાં જે પણ આ મુદ્દાને લઈ વાત કરી કે ઘણા બધા પ્રશ્નો છે આપના દ્વારા, આપના કર્મચારીઓના, આપના સંગઠનો દ્વારા જે લડત ચલાવવામાં આવી રહી છે, સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે, આપની આ લડત ક્યાં પહોંચી છે? કારણ કે આ હમણાંની લડત નથી, છેલ્લા ઘણા સમયથી તમે લોકો દ્વારા જે લડત ચલાવવામાં આવી રહી છે, વારંવાર આવેદન પત્ર, રજૂઆતો, ગાંધીનગર સુધી પહોંચ્યા છો, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રીને પણ રજૂઆતો કરી છે। હવે અત્યારની સ્થિતિ શું છે? અત્યારની સ્થિતિ મેડમ એવી છે કે વાડી શાળાઓ કે 20 થી ઓછી સંખ્યા વાળી વાડી શાળાની અંદર અમારો સ્ટાફ, સંચાલક, રસોઈયાને મદદનીશ હતો, તેઓને ફાજલ ગણી અને ગુજરાતની અંદર 18,000 કર્મચારીને આ સરકારે તો કાંઈ નહીં, શિક્ષકને બીજી જગ્યાએ સમાવેશ કરવામાં આવે છે। મુદ્દા નંબર 1 નોટ કરજો, અમારા 18,000 કર્મચારી ફાજલ થઈ ગયા છે, એને કોઈ જાતનું આરક્ષણ નથી અને એના ઘણી બેઠેલા એસોસિએશનના અમારા અમુક પ્રમુખો પણ આ મુદ્દો ઉઠાવતા નથી। 18,000 કર્મચારી વાડી શાળાઓ અમારી 6,000 બંધ થઈ, તેમાં 18,000 કર્મચારી અમારા ફાજલ થઈ ગયા છે। એણીએ એના બાળકો સમજી અને 10 વર્ષ, 15 વર્ષ, 17 વર્ષ સર્વિસ કરી છે, તો એનો કોઈ જાતનો એને હક હિસ્સો નહીં, પણ એને અન્ય જગ્યાએ સમાવેશ નહીં કરવાનો। હું તો કહું, કરાર આધારિત આઉટસોર્સિંગ, જે જગ્યાએ ખાલી જગ્યા પડી હોય તે મારા કર્મચારીને એને જે ફાજલ થયા છે 18,000, એને પહેલા અગ્રતા આપી અને એને નિમણૂક આપવી જોઈએ। અને મુદ્દા નંબર 2, અમે વારંવાર 8 કે 9 વાર આવેદન રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વડાપ્રધાન, સીએમ કચેરી, તમામ કેબિનેટ, તમામ ધારાસભ્ય, તમામને સ્ટેટ મોનિટરિંગ કમિટી, ગુજરાત રાજ્ય પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના, એમાં અમે જે રજૂઆત કરવા જઈએ તો એ કે આ નીતિ વિષયક બાબત છે,
પણ હું અત્યારે પીએમ પોષણ શક્તિ નિર્માણ પ્રદેશ કન્વીનર કે કોઈ પીએમ પોષણ નો સંચાલક નથી બનતો. હું હવે અત્યાર પછી તમને ડિબેટ આપું છું. ઓબીસી સમાજ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના એક અગ્રણીય તરીકે કે આ 3 કાસ્ટના 80% બાળકો સરકારી સ્કૂલમાં જ અભ્યાસ કરે છે. હમ અને 28મી ડિસેમ્બર 1984 નો કમિશનર કચેરી ગાંધીનગરનો મૂળ આ યોજનાનો પરિપત્ર છે. એમાં મુદ્દા નંબર 9, 10 અને 11 એમાં સ્પષ્ટીકરણ છે કે ગ્રામ્ય કક્ષાએ કોઈ જાતનું એનજીઓકરણ ન થવું જોઈએ. અને હું તમને વાંચી સંભળાવું. જે સ્થળે ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં આવે, કોઈ પણ સંજોગોમાં ખાદ્ય સામગ્રી ઉપયોગમાં લેવાના આગલા દિવસે કે રાત્રે તૈયાર કરવાની હોતી નથી. તો એનજીઓકરણમાં રાત્રે 3 થી 4 વાગે તૈયાર કરવામાં આવે છે. તો 28મી ડિસેમ્બર 1984 નો સરકારશ્રીનો પરિપત્રનું ઉલ્લંઘન સરકાર જ કરાય છે. મુદ્દા નંબર, કોઈ પણ તૈયાર કરેલી ખાદ્ય સામગ્રી અંગે શંકા જણાય, જે સ્થળે ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં આવે તે શિયાળાની મોસમ દરમિયાન તૈયાર કરી પીરસવાની સાથે 4 કલાકની અંદર એનો ઉપયોગ કરી લેવાનો, નહીતર એમાં પોષણક્ષમ ઘટી જાય છે. તો હમ આને અનુસૂચિત જાતિના બાળકો, અનુસૂચિત જનજાતિના બાળકોને ઓબીસી સમાજના 80% બાળકો એનજીઓકરણના વાર્ષિક ખોરાકના હિસાબથી એનું ભણવામાં મન નહીં લાગે, એના હિસાબથી અધવચ્ચેથી બાળક અભ્યાસ છોડી દેશે. તો આ એક તજજ્ઞ કમિટીનો કિમિયો છે. આ તજજ્ઞ હમ કમિટીનો કિમિયો છે કે આ લોકો ને એનજીઓકરણને વાર્ષિક ખોરાક થાય તો કુપોષિત રહે, ઉચ્ચ શિક્ષણ ન મેળવી શકે, તેના હિસાબથી એન કેન પ્રકારે આ એનજીઓકરણ લઈ આવવામાં 568 કરોડ જે ગુજરાત સરકારે ફાળવ્યા જ ને એનો મેન ભાગ ભજવે છે. નંબર 3, જૂના સંચાલકને એન કેન પ્રકારે 10/2016 નો એક પરિપત્ર છે, 10મા મહિનાનો 2016 નો, કે જૂના સંચાલકને છૂટા ન કરવા. તો આ સરકારમાં બની બેઠેલા ગમે ત્યારે ગમે એને છૂટા કરે છે. ખાદ્ય સામગ્રી ખરાબ આવે ઉપરથી આવે છે, અમે હમ નથી કરતા. સાફ સફાઈ કરી અને અમારે અત્યારના વેતન 4,500, 3,700 અને 1,500 આવું નજીવા વેતનની અંદર હું કોઈ ગણિત શાસ્ત્ર હોય કે કોઈ તજજ્ઞ એવો માનવ સંસાધનનો એવો હોય કે હોમ સાયન્સ હોય કે અમારે 4,500 ની અંદર પૂરું કેમ કરી દેવું, સરકાર અમારા કુટુંબ કબીલોનું પૂરું કરે. અમારા જે પ્રસંગપાત હોય કે અમારા બાળકોને ભણતરનો જે પ્રશ્ન છે, તો હું તો એમ કહું છું કે માનનીય મુખ્યમંત્રી સાહેબને આપના માધ્યમથી બુધવારની કેબિનેટમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીઓનો વેતન વધારો જો એનો ઠરાવ કરે. અને બીજા નંબરની અંદર જો આ ઠરાવ કરવામાં નહીં આવે તો હવે ટસના મસ નહીં થાય. અમે બીજાના હાથમાં લડત નથી આપતા, અમે લડત લડશું. તો આ ધ્યાનમાં રાખે. અને અમુક જગ્યાએ જે અત્યારની પરિસ્થિતિ થઈ એવી આખા ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતની અંદર પરિસ્થિતિ ન થાય, તો અમને અન્ય માનદ વેતન ધારકને જે વેતન મળે છે એ વેતન અમને મળવું જોઈએ, અમારો હક છે. અને અમારે એક વેબ પેજ આવે કે કયા સમાજના બાળકો આમાં નોકરી કરે છે, એ અમારે દર મહિને વેબ પેજ ભરીને દેવાનું કે મારો રસોઈયો અનુસૂચિત જાતિનો છે, મારો મદદનીશ અનુસૂચિત જનજાતિનો છે, હું ઓબીસી સમાજનો છું. એટલે આ આખું ગુજરાત સરકારનું તારા નીકળે. પછી એક સ્ટેટ મોનિટરિંગ કમિટી બેઠી હોય, એમાં અતિ વધુ સવર્ણ હોય. હું ખચકાઈશ નહીં. આજે મારા કર્મચારીઓ 80% આમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના છે. એના હિત ખાતર મારે કદાચ મારી નોકરી ગુમાવવી પડશે તો હું ગુમાવીશ. અને 1951 ના બંધારણ પ્રમાણે હું લોકશાહી ઢબે મને અન્યાય થાય છે, મારા કર્મચારીઓને અન્યાય થાય છે, મારી પછાત જ્ઞાતિઓને અન્યાય થાય છે, તેના મને માટે બંધારણની કલમ બંધારણ પ્રમાણે મને બોલવાનો સ્વતંત્ર હક છે.
અને એક બીજો પરિપત્ર છે, આ ભારતનું રાજપત્ર, આ ભારતનું રાજપત્ર છે. એની તારીખ છે 18 એપ્રિલ 2019 અને એનો સંખ્યાનો ક્રમ છે 2591. હમ એમાં મુદ્દા નંબર 5 2013 છે. મુદ્દા નંબર 5 ની અંદર પેટા मुद्दा 2 मध्याह्न भोजन नियम 2015 में नियम 5 में उप नियम 2 के लिए निम्नलिखित नियम जारी किया है कि प्रत्येक विद्यालय में साफ सुफ होकर स्कूल में बनाने का है. सिटी में एनजीओकरण सेंट्रलाइज है, पर यह स्पष्ट लिखा है दिल्ली सरकार में ने उसका उल्लंघन गुजरात सरकार कमिश्नर कचेरी एन प्रकारे गुजरात में 72 ट्राइबल एरिया रद्द नहीं થાય તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના અંદાજે 88,000 કર્મચારીઓમાંથી 60,000 કર્મચારીઓ આ લોકો છે. તો આ વખતે તાલુકા જિલ્લાની અંદર આને મોટામાં મોટી નારાજગી અને અમારો કર્મચારી ગામનો પહાયતા તરીકે કામગીરી કરતો હોય, ડાયરેક્ટ એની આરે વાલી હોય, અમે 30 વર્ષ વોટ આપી અને ગુજરાત સરકારને અમે આપ્યા છે, તો અમારા ટસ નમસ અમારો પગાર વધારો નથી કર્યો. હવે તલવાર મૂકી અને કલમ લીધી છે, તલવારને મૂકી સાઈડમાં કલમ લીધી છે. કલમ ચલાવતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના દરેક સંચાલક રસોઈના મદદનીશ હવે ટપાલ ઝુંબેશ કરશે. સીએમ કચેરીએ ટપાલ ઝુંબેશ થાય આખા ગુજરાતમાંથી 5,000 ટપાલ માનનીય મુખ્યમંત્રી સાહેબને જુલાઈના એન્ડ સુધીમાં જશે. અને આમ કરવામાં નહીં આવે તો ગુજરાત રાજ્યના જો આ બંધારણ આની અંદર તારીખ આ બુધવારે જો કેબિનેટની અંદર પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાનો 72 ટ્રાઇબલ એરિયાની અંદર જો આ રદ કરવામાં નહીં આવે ખાનગીકરણ તો 47 લાખ બાળકોના હિત ખાતર અને એ ભાવિ યુવા પેઢી એને કુપોષિત ન રહીએ અને એ સક્ષમ રહીએ, ઉચ્ચ શિક્ષણ મેળવે એના હિસાબથી અને પોષણક્ષમ વેતન મળે એના હિસાબથી. મુદ્દા નંબર 4 કે આ દેશના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના ઉચ્ચ સ્થાન સુધી અને એના સારામાં સારી રીતના શિક્ષણ મેળવી શકે અને સારી રીતના જીવન જીવી શકે. તેના માટે અમે 5,000 ટપાલ મુખ્યમંત્રી શ્રીને લખવાના છે. બુધવારની કેબિનેટ સુધી જો મળે, જ્યારે કેબિનેટ મળે એમાં પીએમ પોષણનો મુદ્દો ન લેવાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અપનાવવાના છીએ અને વિવિધ પ્રકારના અમારી લડત વિવિધ પ્રકારની હશે. હવે કલમ વિતરણ અમે એક સંચાલક એ ગામમાં 15 કલમ આપશે. બોલપેન થી કે ભાઈ લખો એ વચાશે, લખો એ વચાશે. આ સરકારની અંદર નગારે ઘા ત્યારે ત્યારે અમે 30 વર્ષ રાસ જોઈ અમારા બની બેઠેલા સવર્ણ સમાજના જે પ્રમુખ છે, આજે થશે કાલે થશે 50,000 ની પબ્લિક મેદની અમે ગાંધીનગરમાં જ્યારે કરી અમે એના ઉપર વિશ્વાસ મૂક્યો તો એ લોકોએ હવે લડત બીજાના હાથમાં આપી દીધી. લડવા માટે આપણે ખુદે બહાર આવવું જોઈએ. તો હવે અમારે ગુજરાતની અંદર એક એક તાલુકાનો એક એક ગામનો સંચાલક રસોઈયા મદદનીશ અને સરપંચ શ્રીઓએ મેડમ અમને લખીને આપ્યું છે. કલ્યાણપુર તાલુકો એક દાખલો દઉં, છોટા ઉદેપુરના ધારાસભ્ય લખે, સંસદ સભ્ય લખે, ત્યાંના સરપંચો લખે કે ભાઈ અમારે જે સ્થિતિ છે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં ખાનગીકરણ નથી કરવાનું, તોય કમિશનર કચેરી ટસની મસ નથી થતી. તો કોણીએ એને શું આને નિયમ કે રૂલ્સ કે કોઈ પરિપત્ર કે લાગુ જ નથી પડતું? આ લોકશાહી છે કે ખાનગીકરણ છે કે રાજાશાહી છે? આની અંદર અમારા કર્મચારી દુભાઈને એક બોલી નથી શકતો, બોલે એટલે બીજે દી ત્યાં જીપ જાય, 4 મુદ્દાનો નોટિસ કાઢી અને એને ઘરે બેહાડી દે. આ ગુજરાતની અંદર આ પોઝિશન હાલે. બિલકુલ મેડમ, બિલકુલ. આ પ્રશ્ન તમારા માધ્યમથી
કે અમારે આ ઉચ્ચ જ્ઞાતિ નો નથી કહેતા, હું જનરલ 18 સમાજનું કહું છું કે આમાં સમાયેલા હોય છે. તો 100% અને એ ભરતીમાં કીધું આને અગ્રતા ઓને અગ્રતા, કારણ કે વિધવાને હું વિરોધ નથી કરતો. ગુજરાત સરકારે દરેક વિધવા બહેનોને, માતાઓને 5,000 પેન્શન આપવું જોઈએ. 568 કરોડ છે ને, હવે કેટલી ગ્રાન્ટો છે કે 5,000 પેન્શન આપે તો એમાંથી ગુજરાત સરકારનું કાંઈ ઓછું થાય નહીં. પણ એના પાસે કામ લેવું છે, ઓછું વેતન દઈ અને 33% પુરુષની ભરતી આ લોકોને બંધ કરવી છે કે લોકશાહીમાં કોઈ બોલે નહીં. આમાં 50% 40% પુરુષ સંચાલક તરીકે રહી શકે, રસોઈયા તરીકે રહી શકે, તો એ અવાજ ઉઠાવે. જેટલા બી અવાજ ઉઠાવ્યા, હું તમને લિસ્ટ આપીશ, એને ઘરે બેઠાડી દીધા. મારો પણ એમાં નંબર આવશે, હું જાણું છું, મારો પણ નંબર આપશે. પણ મને 47 લાખ બાળકોના આશીર્વાદ છે અને તમારા જેમ જે આ પ્રશ્નને વ્યવસ્થિત અને સચ્ચાઈના રૂપમાં વાંચા આપે છે એવાના આશીર્વાદ છે ને. 88,000 કર્મચારીઓના અને એના કુટુંબીજનોના મને આશીર્વાદ છે. એટલે મારી ઉપર છતરછાયા ઈશ્વરની છે. અને આ લડત મારી એકની નથી, આખા ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજને કોઈ પણ ભરતી હોય, કોઈ પણ રક્ષણ કે શિક્ષણ હોય, એમાં અન્યાય થઈ રહ્યો છે અને થઈ રહ્યો છે. તો હવે અમે જાગી ગયા, અમને ન્યાય નહીં મળે. અન્ય અમારું કોઈ એસોસિએશન હોય જે રીતના લડતું હોય એને મુબારક, પણ અમે ડાયરેક્ટ અમે સરકાર હારે લડીએ છીએ. સરકાર અમારી માય બાપ છે. સરકાર પાસે અમે બંધારણ પ્રમાણે, નીતિ નિયમ મુજબ, ધારા ધોરણ મુજબ અમે અમારી માંગણી જ્યાં સુધી નહીં સ્વીકારે તો, અને સરકાર અમારી યારે સીએમ સાહેબ, કેબિનેટ અમને મુલાકાત આપે, કમિશનર કચેરીની મુલાકાત આપે તો જ અમે જવાના, નહીં તો ત્યાં સુધી અમે અમારી સતત ને સતત લડત આપવાના છીએ. આમાં 10 જણાને ડિબેટનું કીધું, માત્ર ને માત્ર ડરે છે મેડમ કે હું ન્યૂઝમાં આવીશ તો મારું કાલ શું થશે. બિલકુલ લોકશાહીમાં દંભથી અમારો કર્મચારી જીવે છે, બીજા ઉપર ગમે છે, પણ અમારા કર્મચારીને વાં જાય 2 દિન 5 દિના ચોપડા નોટિસ ઉપરથી જે હાલે છે એ આવે છે. કોઈ પણ રજૂઆત કરી તો કે ઉપરથી નથી આવી. ઉપરથી ક્યાંથી શું ઉપરથી નથી આવ્યું? શું ઉપરથી નથી આવ્યું? ગ્રાન્ટ હતા કે ઉપરથી નથી આવી? બિલકુલ બિલકુલ બિલકુલ. વીરાભાઈ, આવે છે ને મારો અવાજ? આવે છે? ગ્રાન્ટ, હેલો. હા હા, ગ્રાન્ટ હતા કે ઉપરથી નથી આવી. બિલકુલ બિલકુલ. સામતભાઈ, અને હું તો એમ કેવા આપના માધ્યમથી એમ કેવા માંગુ છું કે 4,000, 4,500 અને 3,500 અને 1,500 આ વિશ્વની અંદર આ 21મી સદીની બિલકુલ બિલકુલ. વીરાભાઈ પોતાની વાત રજૂ કરી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક નેટવર્ક ઇશ્યુ આવી રહ્યો છે વીરાભાઈનો. વીરાભાઈ, સામતભાઈ લગારી આપણી સાથે જોડાઈ ગયા છે. સામતભાઈ, સ્વાગત છે આપણું ગુજરાત સમુદાયમાં. અવાજ આવે છે સામતભાઈ મારો આપના સુધી? જી હા જી જી બેન, આવે છે. નમસ્કાર. જી હાલો, નમસ્તે નમસ્તે. સામતભાઈ, આપણે વાત કરી રહ્યા નમસ્કાર. છીએ પોષણ યોજના અંતર્ગત પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના. શું સ્થિતિ છે? આપ કયા વિસ્તારમાંથી આવો છો અને આપને ત્યાં શું સ્થિતિ છે અંતર્ગત? આપની શું માંગણી છે? હવે આની અંદર બેન 96,000 કર્મચારીઓ બધા કામ કરી રહ્યા છે આ કંપની અંદર, છતાંય આ સરકાર કેમ આ બધાને કરી અને પ્રાઇવેટ એટલે કે ખાનગીકરણને સોંપે છે એ જ નથી સમજાતું. પછી કોરોના મહામારીની અંદર અમે ઘણા બધા બહુ ખૂબ કામ કર્યું છે. અમે ઘેર ઘેર જઈ અને બાળકોને અનાજનું કીટું અમે પહોંચાડ્યું છે. કોરોના મહામારીમાં અમારા સંચાલકોના ભોગ પણ લેવાના છે, જેમાંના મારા તાલુકાના એક સંચાલકનો ઓફ પણ થઈ ગયા કોરોનાના કારણે. જે આવા ડિસ્ટન્સ રાખીને અમે ઘણા બધા કામ કર્યા છે આની અંદર.
બિલકુલ. છતાંય આને હું કામમાં આ જે આપી દે છે એનજીઓ ને ઈ જ નથી સમજાતું. કિચન શેડું છે અમારે, ગેસના સિલિન્ડરો બધેને આપેલા છે, બધાય કિચનો ઉપર તાજી રસોઈ બનાવીએ છે અહીં, તાજી રસોઈ બાળકોને જમાડીએ છે અહીં, છતાં પણ સરકાર આ ખાનગીકરણને સોંપે છે. આજ નથી સમજાતું એમ. બિલકુલ બિલકુલ. સામતભાઈ, તમે કયા વિસ્તારમાંથી આપો છો? બેન, હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાંથી. બિલકુલ. એટલે બધી જ જગ્યાએ આ જ પરિસ્થિતિ છે સામતભાઈ? શેની પરિસ્થિતિ બેન? મધ્યાહન ભોજન અંતર્ગત જે એનજીઓ કરણની વાત છે, આપનો એ વિરોધ છે. આ જી સિવાય આપની શું રજૂઆત છે? જી બેન, એનજીઓ કરણની અત્યારે અમારા કલ્યાણપુરને ટ્રાઇબલ એરિયામાં લીધું છે દ્વારકા જિલ્લામાંથી. બિલકુલ. કલ્યાણપુર તાલુકાને એકને ટ્રાઇબલ એરિયામાં લીધો છે. ટ્રાઇબલ એરિયા એટલે આમ તો અમારો કલ્યાણપુર તાલુકો છે ને એ જિલ્લાના છેવાટાનો તાલુકો છે, જેની અંદર ખરેખર એનજીઓ દ્વારા બહુ અનાજ રાંધી અને જે છોકરાઓને તાજું પહોંચાડવું એ બહુ પોસિબલ જ નથી. શું કામ કે અમારે અહીં એવા રોડ રસ્તા ન હોય. વાડી વિસ્તારની ખૂબ બધી અમારે નિશાળો સ્કૂલો છે કે જે વાડી વિસ્તારની અંદર સ્કૂલો હોય છે. વાડી વિસ્તારની સ્કૂલોની અંદર રસ્તા એવા બધા સારા હોતા જ નથી કે એનજીઓ વાળા જે સમયસર પહોંચાડી શકે. પછી મારા તાલુકાના અમે તમામ જે સરપંચો છે એના લેટર પેડ ઉપર અમે રજૂઆતો સરકારને કરેલી છે કે ભાઈ સરપંચ આમાં અમને સહમત નથી આપવું એનજીઓ ને, અમારા બાળકોને ભોજન તાજું નહીં પીરસી શકે એમ. જે અમે તાજું ભોજન વાડી વિસ્તારની અંદર જ્યાં રસોડા છે ત્યાં અમારા સંચાલકો પણ હજી હાલમાં પણ તાજું જ બનાવીને જમાડે છે. ઈ એનજીઓ માટે એ પોસિબલ છે જ નહીં. બરાબર છે. એટલે સામતભાઈ, રજૂઆત સરપંચો પણ તમને સપોર્ટ કરે છે. રજૂઆત કઈ કઈ જગ્યાએ અને કેવી રીતે આગળ કરવામાં આવી છે અને શું તમને ત્યાંથી જવાબ શું આપવામાં આવે છે? બેન, અમે બહુ ઘણા બધા આવેદન આપ્યા છે. તમામ પ્રાંતને આપી દીધા, તમામ સાંસદોને આપી દીધા, કલેક્ટરોને તમામને આપી દીધા છે, છતાંય અમને હકારાત્મક જવાબ હજી સુધીમાં મળ્યો નથી સરકાર તરફથી. તો આપની આ લડત છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. હજુ આગળ કેટલા સમય સુધી આ લડત આપ કઈ રીતે લડશો? કારણ કે વીરાભાઈએ પણ અગાઉ જણાવ્યું એ પ્રમાણે અનેક વખત આવેદન પત્ર અને કોઈ જગ્યા એવી બાકી નથી કે ત્યાં જ્યાં રજૂઆત કરવી જોઈએ ત્યાં નથી કરવામાં આવી. હવે આગળ શું? ચોક્કસ. હજી બેન, અમારી આ લડત ચાલુ રહેશે. અમે ધારા ધોરણ મુજબ અમે આંદોલનમાં ઉતરવું પડશે તો અમે આંદોલનમાં પણ ઉતરશું, પણ અમારી આ લડત અમે જ્યાં સુધી સરકાર એકની ટેક નહીં થાય ત્યાં સુધી અમારી લડત અમે ચાલુ રાખશું. સામતભાઈ, તમારી આ લડતમાં શિક્ષકોનો સાથ મળે છે તમને? ચોક્કસ. શિક્ષકોનો સાથ અમને 100% મળે છે. શિક્ષકો અમને કહે પણ છે કે ભાઈ અમને જ્યાં એનજીઓ હાલે છે, અમારે જામનગરમાં એકાદ બે જગ્યાએ, જામનગર જિલ્લાના એકાદ બે જગ્યાએ હાલે છે, ત્યાંના શિક્ષકોની સંવાદ કરતા અમને સંવાદ કરતા એને મળ્યું છે કે ભાઈ આ એનજીઓ નું ખરેખર છોકરા જમતા નથી. એનજીઓ વાળા મોકલી દે છે પણ છોકરા જમતા નથી. જે પરિસ્થિતિ અત્યારે કેવી કે અમારા તાલુકામાં અત્યારે દૂધ સંજીવની ચાલુ છે, પણ ઈ દૂધ છોકરા ખરેખર પીતા નથી. શું કામ કે જે દૂધ તમારે 1.5 ફેટનું દૂધ આવે એ આપણા બાળકો ક્યારેય નથી પીતા. એવી રીતે એનજીઓ નું પણ શિક્ષકોનો સંવાદ કરતા શિક્ષકોને જાણવા મળ્યું છે કે ભાઈ એનજીઓ નું છે એ બહારના બાળકો જમતા નથી, અમારે ફેંકી દેવું પડે છે. આવા બધા સંવાદો અમારા શિક્ષકો હારે થયા છે. શિક્ષકોનો અમને ખૂબ સપોર્ટ છે. શિક્ષકો કહે જ છે કે અમને ખબર છે કે નહીં જમે, પણ અમે તો શું છે તમને કયો એટલે સપોર્ટ આપી શકીએ, પણ અમે કઈ તમારી હારે આંદોલનમાં તો ન ઉતરી શકે શિક્ષકો તો. બરાબર છે. એટલે સામતભાઈ, અત્યારે તમે કીધું કલ્યાણપુર તાલુકાને ટ્રાઇબલ એરિયામાં સમાવેશ કર્યો છે, ટ્રાયલ બેઝ પર ત્યાં એનજીઓકરણ કરી દેવામાં આવ્યું છે, તો તમામ શાળા સુધી શું સમયસર ભોજન પહોંચી જાય છે? બેન, ભોજન પહોંચી જાય છે એ બરાબર વાત છે. ભોજન તો પહોંચી જાય છે, પણ એ ભોજન ને બનાવે છે ક્યારે એ મહત્વનું છે. હા, એટલે ભોજન આપણે જી ત્યાં જી બેન. શાળામાં
ગરમ ભોજન બાળકો જે રીતે ખાતા એ પ્રમાણે એનજીઓ દ્વારા મોકલવામાં આવે છે, એ ભોજન બાળકો નથી ખાતા, એવું છે? જી નથી ખાતા બાળકો. શું કામ નથી ખાતા એ હું તમને કહું કે જે બેન રસોઈ અમે જે રસોઈ બનાવીને આપીએ છીએ એ કલાકની અંદર જ અમે ત્યાં જ બનાવીને આપીએ છીએ. હવે એનજીઓ વાળા શું કરે છે, વહેલી સવારે રસોઈને ચાલુ કરે ત્યાં થાય, પછી એને 50 કિલોમીટર 30 કિલોમીટર 50 કિલોમીટર નો એરિયામાં એની વાહન થી પહોંચાડવાનું હોય છે. જો સવારમાં ઈ 6 વાગ્યામાં કે 5 વાગ્યામાં ચાલુ કરે ઈ જ ભોજન એને બાળકોને 1 વાગે જમાડવાનું છે. હવે ઈ એક તો એનજીઓ ની અંદર બનતા હું માનું છું ત્યાં લગી આપણે બધા અત્યારે શું કરીએ છીએ કે ભાઈ ગેસ કરતા ચૂલાના રોટલા હોય તો સારું, ગેસ ઉપર રસોઈ પકાવીએ એના કરતા ચૂલા ઉપર પકાવીએ તો સારું. હવે એનજીઓ વાળા તો હાવ આધુનિકતા ઉપર વયા ગયા છે. એનજીઓ નું રસોડું તો હાવ આધુનિકતા ઉપર વયું ગયું છે. હવે ઈ રસોડું આજથી 6 વાગે બનાવે અને 1 વાગે બાળકો છોકરાઓને આપવાનું થાય છે. ત્યાં સુધીમાં તો એની જે ગુણવત્તા હોવી જોઈએ, રસોડામાં જે બન્યું એની ગુણવત્તા હોવી જોઈએ, એ ગુણવત્તા રહેતી નથી. બરાબર છે સામતભાઈ. એટલે કદાચ જો સ્વાદ સારો હોય અને બાળકો જમી પણ લે, પણ એમાંથી જે વિટામિન્સ મળવા જોઈએ, જે પોષણ મળવું જોઈએ બાળકોને, એ ખરેખર નથી મળતું. અને એ ઉદ્દેશ મધ્યાહન ભોજનનો એ જ છે કે બાળકોને પોષણક્ષમ ભોજન મળી રહે, અને એ નથી મળતું. સામતભાઈ, તમે જે વાત કરી તાલુકામાં એનજીઓ થી ભોજન તો પહોંચાડી દેવામાં આવે છે. હવે ત્યાં જે શાળામાં નોકરી કરતા હતા 3 લોકો, જે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત, એ લોકોની નોકરીનું શું થયું છે? એ લોકોની નોકરી ચાલુ છે કે પછી શું છે સ્થિતિ? હવે અત્યારે એમ કહે છે બેન કે નોકરી તો તમારી ચાલુ રહેશે, આવું અમને આશ્વાસન આપે છે. પણ આપણે બધાય સમજીએ છીએ કે કોઈ પણ પ્રાઇવેટ કંપનીને કોઈ પણ માણસને કાઢવો હોય તો કોઈની મંજૂરી લેવી પડતી નથી. એન કેન પ્રકારે ગમે ત્યારે કાઢી શકે છે. હાલો હાલો સામતભાઈ. જી 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 વીરાભાઈ. સામતભાઈ, હા જી બોલો. આમાં જે આપણે વાડી શાળાઓ જે બંધ થઈ છે, વાડી શાળાઓ બંધ થઈ છે, એના કર્મચારી 6000 વાડી શાળાઓ બંધ થઈ છે. એ 6000 કર્મચારી તો ઓલરેડી ફાજલ થયા છે. હા થયા છે, ચોક્કસ થઈ વાડી ગયા શાળાઓ 20 ની મારો અવાજ જેને વાડી શાળાઓને હા જી જી બેન, હવે આવ્યો. હા હા જી આવ્યો. વીરાભાઈ, મારો અવાજ આવે છે આપને સુધી? હા હા. અને મેડમ, બીજો નંબરની અંદર એ છે કે કોઈનો વિરોધ નથી કરતા. અત્યારે મોંઘવારીનું શિક્ષકોનો 70,000 હોય, એનો પગાર વધવો જ જોઈએ એની કામગીરી પ્રમાણે. રૂલ્સમાં જે કોઈ ધારાસભ્ય હોય એના એક જ લીટીની અંદર, એક જ ઠરાવમાં તાત્કાલિક બધેનો પગાર એનો વધવો જ જોઈએ. હું તો એમ કહું માતાજી, એનો 5 લાખ પગાર થવો જોઈએ, સંસદનો પણ થવો જોઈએ. પરંતુ જે ગુજરાતની અંદર અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પાયાની જરૂરત પૂરી કરનાર કુપોષણ યોદ્ધા તરીકે મારા ગુજરાતના નહીં, આખા દેશના કર્મચારીની કદર કરવી જોઈએ. અને માનનીય આપના ન્યૂઝના માધ્યમથી રાષ્ટ્રપતિને અને વડાપ્રધાન સાહેબને, માનવ સંસાધન મંત્રીને, તેમજ શિક્ષણ મંત્રીને હું એ કહેવા માંગુ છું કે આખા દેશની અંદર પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના નામ મોટું છે, મોટું આપી દીધું અને હોવું જ જોઈએ. પરંતુ એના કર્મચારીની કદર કરો. તમે જે આજ 2 અધિકારી આમ ને 2 અધિકારી આમ ફાઇલ મૂકીને કહી દે સાહેબ આમાં આ ચાલે, આમાં આ ચાલે. હું તો સ્ટેટ મોનિટરિંગ કમિટી, સેન્ટ્રલ લેવલ અને રાજ્ય લેવલને એમ કહું છું, માય બાપ, તમારું સંતાન જો પીએમ પોષણ માં સંચાલક તરીકે હોય ને, તો તમને ખબર પડે કે 4,500 ની અંદર અમારે ઘર કેમ લાવવું. અમે કોઈ રીતના સારા પ્રસંગપાત નથી કરી શકતા, અમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ નથી મેળવી શકતા. તો ગુજરાત સરકારને એક મહેરબાન શિક્ષણ મંત્રી ઇન્દોર સાહેબને એક નમ્ર વિનંતી, તેમજ નાણાં મંત્રીને, તેમજ માનનીય મુખ્યમંત્રી સાહેબને આખી ટીમને એક નમ્ર વિનંતી કે આ કેબિનેટની અંદર અમારા પ્રશ્નને સ્પેશિયલ ડેસ્કટોપ ઉપર લઈ અને અમારો મુદ્દો હલ કરો. નકર અમે 80,000 કર્મચારી
રીબાઈને ગુજરાત સરકારની અંદર અત્યારે જીવી રહ્યા છે. 4,500 ને 3700 અને 1500 ની અંદર આ સમય 21મી સદીની અંદર અમારું ભરણ પોષણ નથી થતું અને આ ગુજરાત 88,000 કર્મચારીમાં કોઈ પણ કર્મચારીનું મૃત્યુ થશે તો એની જવાબદારી ગુજરાત સરકાર કુપોષણ વેતન આપે છે એની રહેશે. આ મેડમ આ સ્પષ્ટ અને અમારા 18,000 કર્મચારીઓને ફાજલ કરી દીધા છે. એને 20 વર્ષ મેં નોકરી કરી, હવે મને છૂટા કરે વાડી શાળામાં હોવ કે તો એને બીજે કઈ જગ્યાએ નોકરી મળે? 20 વર્ષ, કોઈને 40 થયા, કોઈને 45 થયા, પછી 30 વર્ષ એમના બાળકો સમજી અને એને પીશું, એને રાંધી અને ખવડાવ્યું, કુપોષિત થતો અટકાવ્યા અને છેટ સરકાર સુધી અને ઉચ્ચ શિક્ષણ અમારી ખાધેલું ખોરાક રાંધીને 1984 થી આ જયારે બન્યું, કઈક ધારાસભ્ય છે મેમ, કઈક જિલ્લા પંચાયતના સભ્ય છે, કઈક સરપંચો છે, નાયબ મામલતદારો છે, તો હું તમામને એક નમ્ર વિનંતી કરું અને ગુજરાતના તમામ કરાર આધારિત આઉટસોર્સ માનદ વેતન ધારક અંશકાલીન કોઈ પણ એસોસિએશનનો તમામ એસોસિએશનના પ્રમુખોને હું એક નમ્ર વિનંતી કરું કે અમારા પ્રશ્નને વાચા આપો. જે રીતના અમારો જે પ્રશ્ન છે તો અમે બધાને સપોર્ટિંગ કર્યું જ છે, તો અમારે અત્યારના અમારી મુશ્કેલીના સમયની અંદર માત્ર ને માત્ર એનજીઓ ને આપે, ખાનગીકરણ કરે, પણ અમને પોષણક્ષમ વેતન આપવું જોઈએ. કારણ કે અનુસૂચિત જાતિમાં કેટલાય હશે, અનુસૂચિત જનજાતિમાં હશે, પદાધિકારીઓ હશે, અધિકારીઓ હશે, પણ મગનું નામ મરી બોલવા કોઈ તૈયાર નથી. ડાયરેક્ટ નીતિ વિષયક બાબત આવી જાય, અનુસૂચિત જાતિના કમિશનર સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય, ઓબીસી ના કલેક્ટર, કમિશનર, પદાધિકારીઓ કેટલાય હોય, પણ કોઈ આ સરકારમાં મગનું નામ મરી બોલવા તૈયાર નથી. જૈસે થે લોકશાહીમાં અમારે એક મિત્ર છે એ કે લોકશાહીમાં બોલવાની મનાય. આ સાહેબ, જી સાહેબ, સોરી સાહેબ, આ 3 વાક્યનો ઉલ્લેખ કરો એટલે તમે જિંદગી પાર. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.